ભાવનગરના વાળુકડ ગામે ચકચારી હત્યા કેસમાં 3 આરોપીઓનું ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આજથી 5 દિવસ પહેલા રવિ ઉર્ફે લાલો રબારીની જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હતી, જેનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો હતો. આ ઘટનામાં વરતેજ પોલીસ દ્વારા હરેશાલ, કિશોર ઉર્ફે કિશન ચૌહાણ અને રોહિત સિહોરા નામના હત્યારાઓનું વાળુકડ ગામમાં ફેરવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા માટે ભેગા થયા હતા. આ હત્યા કેસમાં મુખ્ય ષડયંત્રકાર એટલે કે દીકરીના પિતા મુન્ના પ્રફુલ બલિયા હજી પોલીસ પકડથી બહાર છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે 5 દિવસ પૂર્વે રાત્રિના સમયે પ્રેમલગ્નની દાઝને લઈને એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની શરૂઆત 4 વર્ષ પહેલા થાય છે, જેમાં વાળુકડ ગામથી રવિ રબારી નામનો યુવક ડ્રાઇવિંગની અમદાવાદ ખાતે નોકરી કરી રહ્યો હતો. તે સમયે 2023માં મૂળ ભાવનગર સિહોર તાલુકાના વતની અને હાલ અમદાવાદ રહેતા મુન્ના પ્રફુલ બલિયા નામના વ્યક્તિની દીકરી સાથે રવિ રબારી નામના યુવકને પ્રેમ થાય છે. મૃતકના માતા ધનીબેને જાનવીબેન સાથે સગાઈની વાત કરી હતી, પરંતુ મુન્ના પ્રફુલભાઈએ સગાઈ કરવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ બંને અમદાવાદની કોર્ટમાં પ્રેમ લગ્ન કરે છે. લગ્ન પછી જાનવીબેન પોતાના પિતાના ઘરે રહેતી હતી અને રવિભાઈ ભાવનગર પાછો આવી ગયો હતો. આ લગ્નથી મુન્ના પ્રફુલભાઈ ખૂબ જ નારાજ હતા અને તેમણે અગાઉ પણ ધમકી આપી હતી. હત્યાના 4 દિવસ પહેલા પણ એક વ્યક્તિ રવિભાઈના ઘરે આવીને ધમકી આપી ગયો હતો કે તમે અમારી ઇજ્જત પર હાથ નાખ્યો છે, મળી ગયો તો પૂરો કરી દેવાના છીએ. આ જ બાબતને લઈને અગાઉ પ્લાનિંગ મુજબ હત્યારાઓ વાળુકડ ગામ પહોંચે છે અને ત્યારબાદ મૃતક રવિભાઈ પોતાની એક્સેસ બાઇક લઈને આટો મારવા બસ સ્ટેન્ડ પાસે ગયા હતા, ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમને આંતરી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ મોઢા, ગળા, છાતી, પેટ અને હાથ પગમાં છરીના અનેક ઘા કર્યા હતા. હુમલા પછી આરોપીઓ વાહન સાથે નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં 3 ઈસમો પકડાયા છે, જેમનું ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર.